તમારું બિલ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર 1 લાખ રૂપિયાનું હશે, પણ સામે તમારી પાસે 99,999 રૂપિયા હશે, તો પણ તમારો ઓર્ડર નહીં લેવામાં આવે. એની જગ્યાએ તમારા લોકલ માર્કેટના કોઈ પણ વેપારી પાસેથી તમે જાશો અને તમારી જરૂરિયાતનો સામાન લેશો, એમાં 500 ઓછા હોય કે 5000 ઓછા હોય, તો પણ તમારા સંબંધમાં અને તમારા મોઢાના નામ ઉપર તમને બાદ કરી દેશે અથવા તમારા બાકી રાખવામાં આવશે. માટે કોઈ પણ વસ્તુની ખરીદી માટે હું એવું નથી કહેતો કે મારી શોપ મોબાઈલની છે. મોબાઈલ, ઇલેક્ટ્રોનિક, કપડાં કે કરિયાણું કોઈ પણ વસ્તુની ખરીદી માટે તમારા લોકલ માર્કેટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખો. સાથે સાથે જ્યારે સર્વિસની જરૂર પડે છે ત્યારે તો આપણે લોકલ વેપારીની જરૂર પડે છે. જેમ કે આપણે મોટર મગાવેલી હોય તો ત્યારે તમારે વોરંટી માટે તો તમારે દુકાનવાળાને જ પકડવા પડે છે. તો વસ્તુ લેતા પહેલા સસ્તાની લાઈનમાં ન જાઓ. એકવાર માર્કેટમાં ઘરેથી બહાર નીકળો અને બજારનો ભાવ ચેક કરો, કેમ કે ઓનલાઈન ભાવથી જ તમને વસ્તુ મળે છે. તો દરેક વસ્તુની ખરીદી માટે એકવાર લોકલ માર્કેટનો સંપર્ક કરો. અને આવનારા તહેવારમાં હું આગ્રહ રાખું છું, તમને વિનંતી કરું છું કે દરેક વસ્તુ તમારી લોકલ જગ્યાએથી તમે લ્યો. આ તહેવારની ખરીદી વોકલ ફોર લોકલ.